मंगल भवन य मंगल हारी कसरत अगिर बिहारी बेटी बुद्धि बलि गुण कपि कहे उजान पूजाओ रघुपति चरण हृदय धरे तात मधुर फल खाओ मंगल भवन य मंगल हारी कसरत अगिर बिहारी नाई तिर तिर बैठे उबाला फलता इस कर तोरे लाला रहे कहा बहु भट रखवार कछुमार सिकछ जाय पुकार नाथ एक आवा कवि भारी तेज शोक बाटी कउजाय खाय सिफल अंकित पै पारे रक्षक मर्दि महति महिराय सुनिरागन पटे पटनाना महिले विरम हनुमान सब रज निज्जर कपि संहारे करे पुकारत कछियत मार गुण पटयौ के अच्छ कुमारा चला संगये सुभटय पार आवत देखि बिटप गई गर्जा ताहि निपाति महागुणी गर्जा हनुमानजी अशोक वाटिकाને ઉજારે છે એટલે સુભટ ભટ્ટ અને મહાભટ્ટ નામના ત્રણ સૈનિકોની ટુકડી રાવણની હતી એક એકને પછાડીને મારે છે બતાવીને ખાય છે વૃક્ષ પરથી ફળ તોડીને અને અક્ષય કુમાર આવે છે અક્ષય કુમારને પણ બરાબર ફટકે છે હનુમાનજી મહારાજ અને બરાબર યુદ્ધ થયું છે ત્યાં લંકાની અંદર રાવણના બધાય સુભટ ભટ્ટ બધાનો સંહાર કર્યો છે પણ રામને આદેશ હતો જાનવંતનો કે ત્યાં રાવણને ટચ કરવાનું નથી રાવણને મારવાનું નથી રામાયણ તમે પૂરી કરી નાખશો તો પછી રામના ભાગમાં કઈ આવે નહીં એટલે તમારે રામાયણ પૂરી નથી કરવાની ખાલી સીતાની શોધ કરીને આવવાનું છે મંગલ ભવન ય મંગલ कछुमर देसी कछुमिल जसी धर धोरी कछुमुनि जाय पुकारे प्रभु मन कट बल भोरी मंगल भवन मंगल हारी सोनि सुत बदलं केसरी सारा पटके सुमेर नाग बलवान भारस जन सुत गान सुनाई देखि कपि कहा गया चला इंद्रजित अद्वित जोधा बंधन कर सुनि पूजा क्रोधा कपि देखा दारुण भटियावा कटकटाई गंगा अर्नावा साल कर एक पारा बीर कठिन लंके सुकुमार रहे महा भटका के संगा गई गई कपि पड़ गई दिया तीन ही बालिकाई संगाया भरे जुगल मानव गजराज मुक्ति कमारी चढ़ा कर जाई गाय एक चल मुर जाय मुनि बहोर गिन सी बहु माया जितिया जाय प्रभंजन जाय ब्रह्म अस्त्र सारा कपि मन कीन विचारा धूल ब्रह्म सरमान हो महिमा मिटहि अपार मंगल भवन य मंगल हारी कसरत अगिर बिहारी અક્ષય કુમારનો ભય જ્યારે આવે ત્યારે બ્રહ્માસ્ત્રનું બાણ મારે છે ત્યારે બ્રહ્માસ્ત્રની મર્યાદા માટે હનુમાનજી મહારાજ બંધાઈ જાય છે કારણ કે બ્રહ્માસ્ત્રનો જો હું મહિમા નહીં માનું તો એનો જે મહિમા છે એ આ જગતમાંથી મટી જશે માટે હનુમાનજી જાણી જોઈને બંધાય બાકી કોઈની તાકાત નથી કે હનુમાનજીથી બંધાય પણ એ ઇન્દ્રજીતના છોડેલા એ ધનુષમાંથી જે તીર નીકળે એ બ્રહ્માસ્ત્રથી હનુમાનજી મહારાજ બંધાઈ જાય છે કારણ કે બ્રહ્માજીનું માન રાખવા માટે મંગલ ભવન ય મંગલ હારી બ્રહ્મ બાહન કપિ કહુતે મારા કરે કહુ માર કટિલ સંહાર તેહી દેખા કપિ મૂર્છિત ભયો નાગ પાસ બાંધી રે ગયો દાસ નામ જપી સુનહુ ભગવાન ભવબંધન કાઢુ નર જાન દાસ દૂત ની બંધન આવા પ્રભુ કારજ લગ કવિ બંધાવા કપ બંધન સુની નિધિ धाये कौतुक लाग सभा सब आए बस मुख सभा दिखी कपि जाई कहीं न जाई कछुअत प्रभुताय पर गौरे सुर का पुण्य दिलोक सकल सभी का देवी पिता मन मन संता जीव जन बहु करुणे संग कपि बिलोकी दसानना निसा गई गुरुबाद सुत बद सूती की नहीं पुनी गुजारद अभिसाद मंगल भवन य मंगल हारी संसार
संत सिरा पर काली बने सकल उतुलित बलशाली जाके बल लवलेश दे चरा कर जारी दास दुर्त में जा करी हरियाणे प्रिय नारी मंगल भवन मंगलहारी नमो सुदसरथ। हनुमानजी महाराज રાવણની પાસે જાય છે, રાવણને બાંધીને લઈ જાય। રાવણ જે છે હનુમાનજી મહારાજને બાંધીને રાવણની સામે હાજર કરે એના સિપાહીઓ, અને રાવણને અહંકારી પુરુષ, અહંકારી વ્યક્તિ ક્યારે કોઈની સામે નમે નહીં, કારણ કે અહંકારીને નમવા દે નહીં। સંપત્તિનો હોય, શરીરનો હોય, કોઈ પણ પ્રકારે અહંકાર હોય, એ અહંકાર ક્યારે નમવા દેતું નથી। જીવનમાં ક્યારે અહંકાર રાખવો ન જોઈએ। રાવણ અહંકારના લીધે મર્યો છે, કારણ કે ભગવાન એને નથી માર્યો, પોતાનો અહંકાર જ વ્યક્તિને મારે છે। માટે મંગલ ભવનય મંગલહારી નમો સુદસરથ જાનમ મે તુમારી પ્રભુતાઈ સહસ ભાવ સન પરિહરાય સમર બલી સન કરી સુભાવા સુનિ કપि વચન વિહસી બિહરાવ થાય સુખલ પર રાજા કવિ સંભાવ કે ગૌરવ મંગલ ભવનય મંગલહારી નમો સુદસરથ અજર બિહાર કવિ સંભાવ કે ગૌરવ સબકે દેહ પરમ પ્રિય સ્વામી મારે મોય કુમાર ગગામી। હનુમાનજી કહે છે કે જે મને મારતા હતા એને મેં મારું છું, બીજા કોઈને હું મારતો નથી। જે મારા ઉપર હાથ ઉપાડે એને હું મારું છું। માટે મંગલ ભવનય મંગલહારી નમો સુદસરથ અજર બિહાર સબકે દેહ પરમ પ્રિય સ્વામી મારહિ મોહિ કુમાર ગગામ જીનહિ મોહિ મારા મેં મારે તી પર બાંધું તને તુમાર મોહિન કછ બાંધે કૈલા જાતિન ચાહું નિજ પ્રભુ પર કાજ વિનતી કરહું જોરી કર રાવણ સુનહું માન તજ મોર સિખા દેખમ તુમ મેરી ગુરચારી બ્રહ્મત કી ભજ ભગત यार जाके नर अधिकार डराई जो सुर असुर चराचर खाए दास भयर बहु नहीं कीजे मोर कहे ये जान कीजे। હનુમાનજી કહે છે કે સીતાજીને સોંપી દે, કારણ કે સીતાજીને આપવામાં જ તારું ભલાઈ છે, બાકી તને કોઈ બચાવી નહીં શકે। કારણ કે સીતાજીને તું સોંપીશ તો તારું કલ્યાણ થશે, બાકી તારું કલ્યાણ અહિત થશે। અને એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તને બચાવી નહીં શકે, કારણ કે તું રામથી વેર ન કર। અને યાદ રાખજો, ઇતિહાસમાં જેને જેને રામથી વિરોધ કર્યો છે એ જગતમાં સમૂળ પૂર્વ વિનાશ થયો છે। રામના નામથી, રામથી જેને જેને વિરોધ હતો, કારણ કે રાવણ પણ જતો રહ્યો, રામ શાશ્વત પૂર્ણ બ્રહ્મ છે, બ્રહ્મ પરમાત્મા છે। માટે મંગલ ભવનય મંગલહારી પ્रणत पाल रघुनायक करुणा सिंधु धरारी गए शरण रघुनाथिए तब अपराध विसारी मंगल भवनय मंगलहारी नमो सुदसरथ राम चरण पंकज उर धरो लंका अचल राज करो ऋषि मुनीस चंद मलंग यंका हे शशि महु जनि हो कलंका राम नाम विराज सोहा देख विचार ज्ञान मधुमोहा वसनहीन नहीं सोह सुराय सबको सन घोषित करनाय राम दुख संगति प्रभुताय जाहि रही पाय बिनु पाय सजन मूल तिल सरिता ननाय बरसि गए पुनि तब ही सुनाय सुनु दस मुख कंकु पन रोके विमुख राम त्राता नहीं लोके शंकर सहस विष्णु अज कोई सतहि राखि राम कर कोई मोह मूल बहुंग पद त्यागो तन अभिमान भजो राम रघुनायक कृपा सिंधु भगवान मंगल भवनय मंगलहारी नमो सुदसरथ जगत कही कपि अतीत बानी भक्ति विवेक विरत निशानी बोल बिहसि महाअभिमानी मिला हमय कपि गुरु बड़ ज्ञान रथ निकट आई कल धोई लागे सियदम सिखावन मोय उल्टा होई कहै अनुमाना मति ब्रह्म तोड़ प्रकट में जान सुनि कपि वचन बहुत विसियाना देविन हर फूट कर प्राण सुनत निशाचर मारण धाय सचिव सहित विभीषण आय
ममता पूछ पर सब ही कहूँ समझाई तेल बोरी पट बांधी पुनी पाप देह लगाई मंगल भवन हनुमानजी महाराज ने दंड आपवा માટે જ્યારે રાવણ વિચારે છે ત્યારે વારંવાર હનુમાનજી પોતાની પૂંછડી જે છે એ જોતા હતા એટલે રાવણને લાગ્યું કે આને પૂંછડીથી બહુ પ્રેમ છે એટલે જે બધા આખી લંકામાંથી તેલ છે કપડા છે બધા મંગાવ્યા અને પૂંછને બાંધી દીધી હનુમાનજી મહારાજે પોતાની વિશાળ પૂંછ લંબાવી છે ટૂંકમાં કે જેના ઘરમાંથી મસાલા આવેલો એ એના જ ઘરને હનુમાનજી મહારાજે લંકામાં બાર્યા છે બાકી એક વિભીષણના ઘરમાંથી કોઈ વસ્તુ આવી નથી આખી લંકા બારી નાખી ખાલી વિભીષણનું ઘર હનુમાનજીએ છોડી દીધું એને જતી કરી છે કારણ કે ભગવાનનો ભક્ત હતો યાદ રાખજો મ્યુનિસિપાલિટીના જે વ્યક્તિ જે હોય ને કે આ કૂતરા રખડે ને જેના ઘરમાં પટ્ટો ના હોય એ કૂતરાને મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય પણ જેના ઘરમાં પટ્ટો હોય ને એને ના લઈ જાય કેમ તો કે કોઈના ઘરનો પારેલો કૂતરો છે આમ ભક્તિ રૂપી સત્સંગ રૂપી તમારા ઘરમાં પટ્ટા હશે તો યમરાજ તમારા ઘરે આવતા ડરશે અને અકારે કે કોઈ પણ પ્રકારે હાનિ નહીં થાય કેમ કે ભગવાનના નામનો પટ્ટો આપણા ઘરમાં હોય ત્યારે પાછું એવું નહીં કે મંદિરમાં દૂધ લોટો ચડાવેલ બહાર નીકળી કૂતરાને ગાર દઈ દઈએ કે કૂતરાને બહાર જઈ પછી આપણે જેમ તેમ મારી દઈએ કોઈ વ્યક્તિને આપણે જઈને કોઈને અપમાન કરી નાખીએ એ પૂજા નથી કારણ કે એટલું યાદ રાખજો જેમ મંદિરમાં તમને ભગવાન દેખાય તમામ વ્યક્તિમાં તમને ભગવાન દેખાવા જોઈએ તમામ એ પછી પશુ પક્ષી પંખી હોય કે પછી નદી હોય કે પછી કોઈ જીવાત નાનામાં નાનો જીવ હોય એમાં ભગવાન દેખાવા જોઈએ જો તમને એમાં ભગવાન નથી દેખાતા તો મંદિરમાં ચડાવેલો દૂધનો લોટો છે એ પણ બધું વ્યર્થ છે તમામ ઈશ્વરનું સ્વરૂપ છે ધારી કોઈનું અપમાન ન કરવું કોઈને ખરાબ શબ્દ ન બોલો બધાને સન્માન આપવું એ આપણો નૈતિક ફરજ છે એટલે તમામમાં ઈશ્વરનો ભાવ જોઈએ કારણ ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાવે निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा न जाने किस देश में नारायण मिल जाए निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा राम नाम के साबुन से जो मन का मैल छुड़ाएगा राम नाम के साबुन से जो मन का मैल छुड़ाएगा निर्मल मन के दर्पण में वो राम के दर्शन पाएगा नर शरीर अनमोल रे प्राणी शरीर છે બહુ અનમોલ છે વારંવાર નથી મળવાનું नर शरीर अनमोल रे प्राणी प्रभु कृपा से पाया है भगवान की कृपा तो मले झूठे जग के प्रपंच में झूठा जगतના પ્રપંચમાં મારું મારું કરીને મરી જાય કશું જોડે આવતું નથી આ ભજન જ જોડે આવે झूठे जग प्रपंच में पढ़कर को बिसराया है झूठे जग प्रपंच में पढ़कर को प्रभु को बिसराया है समय हाथ से निकल गया तो समय वारंवार તમારા હાથમાં નથી તમે દુનિયામાં બધું કમાઈ શકો બધું પાછું લાવી શકો સમયને પાછું લાવવાની કોઈ તાકાત નથી ઈશ્વર સિવાય समय हाथ से
કે કોઈની જોડે નહીં. અને એક વસ્તુ લક્ષ્મી એકલી આવે વ્યક્તિ જોડે એટલે ઉલ્લુની સવારી કરીને આવે એટલે લક્ષ્મીના જે પૂજારી છે એટલે લક્ષ્મીને ક્યારે એકલી પૂજા કરવી નહીં કારણ કે ઉલ્લુ બનાવીને જતી રહેશે. લક્ષ્મી કેવી હોવી જોઈએ કે ધર્મરૂપી નીતિરૂપી ધર્મ એ જ ભગવાન છે એટલે ધર્મરૂપી લક્ષ્મી જ તમારું કલ્યાણ કરી શકે. માટે दौलत का अभिमान है झूठा या तो आने जानी है राजा रंग अनेक हुए कितनों के सुनी कहानी है. राम नाम एक महामंत्र ही राम नाम प्रिय महामंत्र ही साधक मावे जाएगा निर्मल मन के दर्पण में वो राम दर्शन पाएगा. पता नहीं किस रूप में आके नारायण मिल जाएगा निर्मल मन के दर्पण में वो राम दर्शन पाएगा. राम गाड़ी वाला मेरे सतगुरु गाड़ी वाला राम गाड़ी वाला मेरे सतगुरु गाड़ी वाला मेरा धीरे गाड़ी आंखों मेरे राम गाड़ी वाला ओ भाई राम राम बोलो भाई राम राम सताए गाड़ी मारी अजगरनी अरे बैठने वाला शेर समीरा बैठने वाला शेर समीरा हाथने वाला राम मेरा धीरे गाड़ी आंखों मेरे राम गाड़ी वाला ओ भाई राम राम ओ भाई राम 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 मंगल भुवनय मंगल हारी बहुत दशरथ अमिर बिहारी कपि के ममता पूछ पर सब ही कहु समझाई. बेल बोई पट बांधी मुनि पावक देहु लगाई. मंगल भवनय मंगल हारी बहुत दशरथ अमिर बिहारी पूछहीन बानर कह जाई. कब सब निज नाथ रही आई. इनके किनसी बहुत बड़ाई देख में तिनकी प्रभुताई. वचन सुनत कपि मन मुस्काना भई सहाय सारद में जाना. रातो धान सुनि रावण बचना लागे रचित सोई रचना. जहाँ नगर में सूत तेला मारी चूटी कपि केला. कौमुक कह आये प्रवासी मारे चरण करहि वनवासी. बाजै ढूंढ देहि सब तार नगर फिरी फिरी पूछ प्रजार. पावक जरद देखि मंदा भयो परम लघु रूप तुरंत. बिरधि चढ़े कपि कन कयनाई भई सतीत निशाचर नाम. हरि बिरध देहि अवसर चले मरुत उनचास. अट्टहास करि घर जा कपि बढ़ि लागी आकाश. मंगल भवनय मंगल हारी सुर बिहारी देह विशाल परम हरुआई. मंदिर ते मंदिर चढ़ाई जय निर्मला भोग बिहारी. झपट लपट कोटि कराला तात मात व्यासुरी पुकारा. ये अवसर तो हमें तुम्हारा हम जो कहाया कभी नहीं होई. बानर रूप धरो सुनि कोई साधु अवज्ञा कर प्रभु ऐसा. नगर नीका नाद कर जैसा चार नगर नीक श्री कुमारी. एक विभीषण कर कहनाई ताकर दूत गणर जय सिरजा. जरा न सोचे कारण गिरजा उलटी पलटी लंका सब जारी. गोदी परी सिंह मजारी. पूछ बुझाई कोई श्रम
હરણ કરે એટલા માટે પગ દુખે હાથ દુખે, પણ અમંગલનું હરણ કરવું હોય તો મંગલની સામે મંગલ થવા માટે બેસવું પડે ભાવ રૂપી. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજીર બિહારી. માત મોહિની કછુએ બિહાર રઘુનાયક મોહિની બિહાર. ચૂડામણી ઉતારી તબ દયહું હરસ સમેત પવન સુતલયું. કહું તાત્યસ મોર પ્રણામા સબ પ્રકાર પ્રભુ પૂર્ણ કામા. દીન દયાલ દીર્ઘ સંહારી હરહુ તાપ નમ સંકટ હારી. तात कहत सुख कथा सुनाए मान प्रताप प्रभु जी समुझाए. मास दिवस नो नाथ दया मोहि जियत नहीं पावा. मुक्ति की विधि राखो प्राणा तुम तात कब गए जाना. तुम देगी शीतल भये छाती तुम मोह दिन सोराई. હનુમાનજી મહારાજ કહે છે કે હવે હું જઉં છું તો મને કોઈક એવી વસ્તુ આપો, ઉપહાર આપો કે જે રામજીને હું કહી શકું, રામજીને પાછું. કારણ કે વિશ્વાસ કેવી રીતે આવે કે હું સીતાની શોધ કરીને આવ્યો છું. માટે સીતાજીએ પણ એક ઉપહાર આપ્યું છે હનુમાનજી મહારાજને. જૈસે રઘુનાયક મોહિ દીના, એટલે કે જેવો રામજીએ મને આપી એવી જ વસ્તુ મને આપો. એટલે એક પોતાની અંગૂઠી હતી જે રામની પ્રિય રામે આપેલી, એ અંગૂઠી હનુમાનજી પાસે મોકલે. હવે ઘણા લોકો એવો પ્રશ્ન કરે કે ભગવાન પોતે રામ હતા, એમને ખબર નથી કે સીતાનું હરણ કરવા રાવણ આવે તે વખતે ભગવાનને ખબર નથી કે રાવણની આ બધી માયાજાલ છે. પણ લગ્ન પછી પ્રથમ વખતે સીતાજીએ રામજી પાસે કોઈ વસ્તુ માંગેલી. સ્વર્ણનો હરણ, રામને ખબર હતી સોનાનો હરણ હોય નહીં, પણ લગ્ન પછી પહેલી જ વખત માંગણી કરેલી. અને કદાચ રામ એ હરણને પકડીને ન લાવતા તો કદાચ એ સીતાજીને હરણ તો ન થતું, પણ સીતાજીને હૃદયથી દૂરી થઈ જતી, રામજી પ્રત્યેની જે દૂરી થઈ જતી હૃદયથી. કેમ કે એમને માંગ્યું, પ્રથમ વખત જે માંગ્યું રામજી આપી ન શક્યા. એટલા માટે એ વાતને રાખવા માટે રામને ખબર હતી કે સોનાનો મૃગ હોય નહીં, પણ છતાં એ મૃગની પાછળ દોડે છે રામ. કેમ કે એમની ઈચ્છા પૂરી કરવા માટે. જે પતિ પોતાની પત્નીના મન પૂર્વક એ ન કોઈ પણ કાર્ય કરી શકે અને સુખી ન કરી શકે તો પતિના કરેલા તમામ કર્મ અધૂરા છે. ગંગા નાવાથી પુણ્ય ના મળે, ગંગા ઘરે બેઠી છે. પણ એમ સ્ત્રીએ પણ પોતાના પતિની સેવા અને જે પણ તમારી જોડે જે છે એને હાચવે. દુનિયામાં સોમનાથ જવાની જરૂર નથી, પણ તમારી પાસે જે આજુબાજુ છે એને સાચવજો, બધું હોય જ છે. એક કથા ચાલતી હતી, એટલે કથાની અંદર એક મહારાજે કીધું કોને કોને સ્વર્ગ જોઈએ છે, બોલે. બધા હાથ ઊંચા કર્યા, કોને કોને સ્વર્ગ જોઈએ આમાંથી. એટલે બધા હાથ ઊંચા કરો, ચાલો કોને કોને સ્વર્ગ જોઈએ. આ ભાઈને સ્વર્ગ જોઈએ છે. એટલે બધાએ હાથ ઊંચો કર્યો. પણ એક લેડીઝ હતી ને, વહુ હતી, નવી પરણીને આવે ને, 10-15 દિવસ મહિનો જેવું થયું, એને હાથ ઊંચો ના કર્યો. એટલે મહારાજે કીધું બધાએ સ્વર્ગ જવા માટે હાથ ઊંચો કર્યો, તમારે નથી જવું એમ. તો કે આ બધા જાય તો અહીંયા આગળ સ્વર્ગ જ છે. આ બધા જાય એટલે અહીં સ્વર્ગ જ છે, સ્વર્ગમાં જવાની જરૂર નથી. માટે ભાવ એવો જોઈએ. મંગલ ભવનય મંગલ જનક સુતરી સમુદાયી કરી બહુવિધ જોગીના.
पूछि कुशल यहनाथ कुशल देहि पद कंज मंगल भवन अमंगल हारी सुदशरथ अजिर बिहारी जामवंत सुन रघुराया ताहि सदा सुध कुशल निरंतर सुवन रमुनि प्रसन्नता ऊपर सोई विजयी विनयी गुण सागर तासु सुजसु लोक उजागर योगी कृपा यव सब काज जन्म हमारा सफल भाज नाथ पवन सुत कर जो करने सहस मुख न जाय सो भरने पवन तनय के चरित सुहाए जामवंत रघुपति सुनाए सुनत कृपानिधि मनयति भाए पुनि हनुमान हरषि अलाए कहु तात के हाथ जानकी भक्ति करति राजा सुपालकी मंगल भवन अमंगल हारी नाम पारु ये दिवस निसी ध्यान तुम्हार कपाट लोचन निज पद जंपित जाहि प्राण देहि बाट मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी चलत मोहि चूड़ामणि विनहि रघुपति हृदय लाइ सोइ विनहि नाथ जुगल लोचन भरि भारी वचन कहि कछु जनक कुमारी अनुज समेत गहि हो प्रभु चरणा दीनबंधु प्रणतारति हरणा मन क्रम वचन चरण अनुरागी देहि अपराध नाथ हो त्यागी अवगुण एक मोर में माना विचरत प्राणन के न पयाना नाथ नर नहीं को अपराधा निसरित प्राण करय विहारा हरनि धनि मूल समीरा सहस जरय जन माहि शरीरा नयन स्तवहि जनु निज हित लागी नरेन पावन गृह बिहरागी सीता के अति विपति विशाला नहीं कहे हरि दीन दयाला निमिष निमिष करुणा निधि जाय कल्प सम बीती वेग चले अनुवानिया भुज बल थल दल दीदी मंगल भवन अमंगल हारी प्रभु सुदशरथ अजिर बिहारी सुखी सीता दुख प्रभु सुख अयना बिहारी जल राज बनैना भजन गाय मन मम गति जाई सफुनि मुझि अभिपति की जाई कह हनुमंत विपति प्रभु सोई जब तक सुमिरन जनन होई के कृपा प्रभु जातु दान की पूरी जीतिया नील जानकी सुनु कपि तोय समान उपकारी नहीं को सुर नर मुनि तनुधारी प्रति उपकार करो का तोरा सन्मुख होई
ચરણ ગયઉ પ્રેમ પુલ ત્રાહી ત્રાહી ભગવંત મંગલ ભવન મંગલહારી નવસુ. હનુમાનજી મહારાજને ભગવાન રામ કહે છે કે પ્રતિ ઉપકાર કરું કા તોરા, એવું કયું કર્મ કરું કે તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું? કારણ કે જે બધાએ કર્યું એના કરતા રામના કાર્યમાં હનુમાનજીનો સૌથી મોટો ફાળો હતો. ને રામના કાર્ય માટે સૌથી મોટો જેનો ફાળો હોય સાહેબ, જગતમાં રામ એની સાથે હોય. તમારી તૈયારી જોઈએ, ભગવાન તમારી સાથે જ છે. પછી આપણે ઘરના જાવાની બહાર નીકળે, ઉત્સાહમાં હોય, ઘરનો ઉમરો વટીએ એટલે બધો ઉત્સાહ ઉતરી જાય, એવું નહીં કે પ્રતિ ઉપકાર કરું કા તોરાસ. મારું મોઢું તમારા મુખની સામે નથી થઈ શકતું, રામજી કહે છે. અને હનુમાનજીને શું કીધું? એવું નથી કીધું કે લક્ષ્મણ જેવા તમે મારા ભાઈ છો. લક્ષ્મણ જેવા ભાઈ છે એવું નથી કીધું. એવું નથી કીધું કે તમે મારા શત્રુઘ્ન જેવા ભાઈ છો. પણ શું કીધું? તું મમ પ્રિય ભરત સમ ભાઈ. તમે મારા ભરત જેવા પ્રિય છે. કારણ કે ભરતનો જેટલો ત્યાગ હતો ને એટલો લક્ષ્મણમાં પણ નહોતો. કારણ કે ભરત રામના પ્રિય હતા. એક સીધો દાખલો કે વનમાં જ્યારે નિષાદ, એક ભગવાન રામ ક્ષત્રિય હતા. આ દેશની સંસ્કૃતિ કેવી સાહેબ, આ ધર્મની સંસ્કૃતિ કેવી કે ક્ષત્રિયમાં જન્મ લઈને ભગવાન બનાવે. આ દેશના બ્રાહ્મણો વિદ્વાનો છે, ભગવાન બનાવી દે. ક્ષત્રિયમાં જન્મેલા, બાકી લગ્ના બ્રાહ્મણો જ હતા. એવું કહી શકાશે રાવણ મહાનાયક છે, રામ છે એ રાક્ષસ હતા, એવું તો લખી શકતા ને. પણ એવું નથી. ક્ષત્રિયમાં ભગવાન બનાવી દીધા અને રાવણ બ્રાહ્મણ હતો તો એને રાક્ષસ કીધો છે. અને વાલ્મીકીજી રામાયણ લખે, વાલ્મીકીની રામાયણ બધાએ નમન કરી અને આજે રામાયણ વાલ્મીકીની મૂળ રામાયણ ગવાય છે. આ દેશની સંસ્કૃતિ ચારે વર્ણોને જે સાથે લઈને ચાલે. એ તો રાજકારણ આવે પછી ઘણું બધું વચ્ચે આવે એટલે બધા, બાકી ક્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ ભાવ હોવો ન જોઈએ. દરેક વ્યક્તિ દરેક વર્ણમાં ભગવાન છે એટલે દરેક વર્ણના વ્યક્તિને સન્માન અને દરેક વ્યક્તિને સન્માન આપવું એ જ ભગવાનની ભક્તિ છે. કદાચ મારા કરતા આવડે ન આવડે પણ તમામના અંદર ભગવાન તમને દેખાવા જોઈએ. એ કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જાતિ વર્ણ જોઈને ક્યારે મદદ કરવી નહીં. કોઈની જાતિ જોઈને, કોઈનું વર્ણ જોઈને, કોઈના ખાનદાન જોઈને ક્યારેક સેવા કરવી નહીં. સેવા કરવી હોય કોઈ પણ હોય, આંગણે આવે એની સેવા માટે તત્પર રહેવું જોઈએ. એને ભક્તિ કહેવાય. કે ભરત જેવા તમે મારા ભાઈ છો. અને ભરત એ ધર્મનું પ્રતીક છે. કારણ કે જંગલમાં જાય ભગવાન રામ અને વનદેવી આવે છે ભગવાન રામને કે તમારી શું સેવા કરું ભગવાન? તો કે મારી કોઈ સેવા નથી કરવાની. તો કે તમે છતાંય કહો કે શું સેવા કરું? ત્યારે ભગવાન રામ કે છે કામ કરજે. તો કે શું? તો કે જે રસ્તા ઉપર હું ચાલીને અયોધ્યાથી આવ્યો છું, અહીંયા આગળ ભય પ્રત્યે પ્રેમ કેટલો સાહેબ. રામાયણના એક શબ્દને કે રામાયણને જે કોઈ વ્યક્તિ જીવનમાં ઉતારી લે એ જીવનમાં ક્યારે આપઘાત ના કરી શકે. એટલા ફાંસા કરીને દવાથી મરે છે કારણ કે ધર્મની ક્યાંક કમી છે, આધ્યાત્મની કમી છે. અને કદાચ ધર્મને પરિપૂર્ણ રીતે સમજવામાં, કારણ કે ધર્મ જીવડાવે, ધર્મ સુખી રાખે, ધર્મ ક્યારે મરવાનું ન શીખવાડે. કારણ કે ગમે તેની પરિસ્થિતિ ખરાબ હોય, દુઃખના આબ ફાટેલા હોય, પણ છતાંય મૃત્યુના મુખમાં જવાનું આત્મહત્યા કરે એ ભગવાનનો પણ અપરાધી બને. કારણ કે તમારું શરીર જે છે એના પર પહેલો હક તમારા મા બાપનો છે, તમારા ભગવાનનો હક છે. અને ભગવાનના આજ્ઞા વિના, મા બાપની આજ્ઞા વિના તમારા શરીરને નુકસાન પહોંચાડવાનો તમારો અધિકાર નથી. કોઈ નિર્ણય લેવાનો અધિકાર નથી. એટલે મા બાપ અને ભગવાન તરફ એના અપરાધી બનવા કરતા જીવનમાં કોઈ પણ એવો સમય આવે પણ ખોટા પગલે, ખોટા રસ્તે ક્યારે પણ વિચાર ન લઈ જવો જોઈએ. આઘાત કરીને મરે છે કારણ કે ધર્મની કમી. એવા સંત ન મળે, એવા સારા વ્યક્તિ ન મળે. એટલા માટે જે દિવસે કોઈ સાધુ મળી જાય, કોઈ જે દિવસે સત્સંગનો છાંટો ઉતરી જાય, જીવનમાં વાસ્તવમાં ધર્મને સમજી લે, એ જીવનમાં ક્યારે આપઘાત ન કરે સાહેબ. અત્યારે સાથે જીવવા મરવાની કસમ ખાય, લગ્ન કરે, 6 મહિના થાય એટલે કોર્ટની અંદર બંને પતિ પત્ની બેઠા હોય. શું? તો કે છૂટાછેડા. કેમ? તો કે ગમતું નથી. કેમ? તો કે ધર્મની કમી છે, આધ્યાત્મની કમી છે. પહેલા ગમતું હતું, 6 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે. પ્રેમ નથી, પ્રેમના નામે ખાલી પાખંડ છે. બાકી ધર્મ અને સમજી લે કે જગતની અંદર ક્યારે ખોટા રસ્તે ખોટા વિચાર કરે નહીં. અને ગેરંટી સાથે, કારણ કે ધર્મ માણસને જીવડાવી દે, તારી નાખે. ધર્મ એટલે શું?
તિલક લગાવીને તમે ધર્મ કહો, માળા પહેરવીને ધર્મ કહો, મંદિરે જવું એને ધર્મ કહો. આ બધી ક્રિયાઓ છે, કર્મ છે. જેમ સ્ત્રી પોતાના પતિ માટે શ્રૃંગાર કરે એમ તમે તિલક લગાવો છે, ભગવાનના નામનો શ્રૃંગાર છે. બાકી ધર્મ એટલે શું? ધાર યતિ ઇતિ ધર્મ વેદમાં કીધું છે કે ધારણ કરવા જે યોગ્ય હોય એ ધર્મ છે. સત્યને ધારણ કરવું એ ધર્મ છે. ગમે તેટલી મારા કરું પછી મેં જૂઠું બોલું એનો કોઈ મતલબ નહીં. ગમે તેટલું હું મારા કરું, પૂજા પાઠ કરું અને પછી ખોટું કોઈકની નિંદા કરું એ કોઈ મતલબ નહીં. કોઈની નિંદાથી મોટું કોઈ પાપ નથી. પર નિંદાથી મોટું કોઈ પાપ નહીં. પરોપકારથી મોટું કોઈ ધર્મ નહીં. બીજા માટે સારો ભાવ રાખવો એ ધર્મ છે. જે ભૂખ્યો માણસ હોય એના માટે સારો ભાવ રાખવો એ ધર્મ છે. ધર્મ બીજાને ખુશ રાખીને, પ્રેમ બીજાને ખુશ રાખીને તમને ખુશી આપે એને નામ પ્રેમ. એટલે ભગવાન વનદેવી કહે છે કે શું સેવા કરું? તો કે જે રસ્તામાંથી આવ્યો છે એના કાંટા જે પડેલા છે, કાંટા જે છે હટાવી લેજો, એટલા જ ખાલી મારું કાર્ય છે એટલું કરી લેજો. તો કે ભગવાન હવે તો તમે આવી ગયા છો અને કદાચ જવાનું છે તો 14 વર્ષ પછી પાછા અયોધ્યામાં જશો તો રસ્તામાં પડેલા કાંટાઓ કેમ? તો કે મારો ભરત જે છે ને મને શોધીને આવશે, મને ખબર છે મારા વગર એ રહી નહીં શકે. તો કે અયોધ્યાનો રાજકુમાર એક ક્ષત્રિય અને સંતાન એટલો બધો કોમલ છે કે વનના કાંટા હોય એને વાગશે. ક્ષત્રિય કોઈ દિવસે નબળો ના હોય છે, કાંટો વાગીને બૂમ પાડે એવો નહીં, પણ તલવારની ધાર વાગે અને રક્ત નીકળતું હોય છતાંય ધર્મના મેદાનની અંદર જે લડે ભાતીજી મહારાજ છે, વીર ભાતીજી છે, એવા જે મહાપુરુષો જે છે કે ધર્મના માટે જે ખપી ગયા, તો એના માટે ધર્મ આજે અમર છે. તો ક્ષત્રિય હંમેશા એ હોવો જોઈએ. પણ તો કે ભરત એટલો બધો કમજોર છે, તો કે ભરત કમજોર નથી, પરંતુ એને જ્યારે કાંટા જોશે તો એના મનમાં દુઃખ થશે કે મારો ભાઈ આવા કાંટાવાળા રસ્તામાં ચાલી ગયો છે, એ આઘાત એના હૃદયમાં લાગશે, માટે હું દુઃખી છું. કારણ કે મારો ભાઈ દુઃખી ન થાય. સાહેબ, આ ભાઈ પ્રત્યેનો પ્રેમ રામાયણ શીખવાડે. બાકી અત્યારે જમીન માટે બે ભાઈ લડે નહીં, મકાન માટે લડે નહીં. રામાયણ સમજી લેતો. અત્યારે ડખા ઘરમાં જે થયા છે, સાસુ વહુના, પતિ પત્નીના છૂટા વાસણો ઘરની બહાર જાય, વાસણો છૂટા પડે, મહેમાન આવીને બેઠા હોય ત્યાં ઝઘડા ઊભા થાય. એટલે મહેમાનની બિચારા જતા અને ઘણાની પાછી આદત હોય, બંને સમજી ગયા હોય પતિ પત્ની કે મહેમાન આવે એટલે અવશ્ય ઝઘડો કરવો. કેમ? ચાનો ખર્ચો બચે, જમવાનો ખર્ચો બચે, કારણ કે મહેમાન ઓટોમેટિક ભાગી જાય. કેમ? એટલે આ તો ઝઘડે છે. પણ સાહેબ ક્ષત્રિયની વાત કરી અને આપણા સમાજના જે વીર ભાતીજી મહારાજને યાદ કરવા છે ત્યારે અને દુખિયા ઢોલ વાગ્યા પણ સાહેબ એમણે ગાયો માટે આહુતિ દીધી. અરે દુખિયા ઢોલ વાગ્યા કઈ વન મારે પોકાર કેમ તારી ગાય કે રાણી વનમાં સુરા કેટલી કરી સેવા.
એકવાર બધા ઊભા થઈ જાજો. ઓ ગાંધીજી જોતા આવ્યા રે ગાયોની મારે. ગાંધીજી જોતા આવ્યા રે ગાયોની મારે. હે મારા ભાગવેલ મારા સુરાભાતીજે. મારા ભાગવેલ મારા હે મારા સુરાભાતીજે. હે મારા થોડા લુગડે કોઈની સુરાના ગના પડે. મારી ઇજ્જતને કરું ને સુરા મેસના લાગે. યાદ કર્યા પણ જેમના સાનિધ્યમાં બેઠા મારો પણ ટાઈમ હવે આવ્યો મારી માં. ઈશ્વરનો વિરોધી હોય અથવા તો જે વ્યક્તિને ભગવાન હૃદયમાં ન હોય, નાસ્તિક પોતાની જાતને માટે એની ભાઈબંધી કોઈ દિવસ નહીં કરી શકે. કારણ કે કોઈ દિવસ તમારો વાણ પાર ન કરી શકે. જાગે હૃદયનો રામ હોય દેહી, જેના હૃદયમાં રામ ના હોય તજીએ તાપ કોટી વૈર સમ યદપિ પરમ સ્નેહી. ગમે તેટલો પરમ મિત્ર હોય પણ એને છોડી દેવો જોઈએ. કારણ કે વિભીષણે શું કર્યું? રાવણને છોડી દીધો, સગો ભય